હાય ગાઈઝ, કલ્પ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવીશું કાચી કેરીનું શાક. સૌ પ્રથમ આપણે પેનમાં 1 ચમચો તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટ્યા પછી 1 ચમચી જીરું, ત્યારબાદ આપણે ખડા મસાલા લઈશું. એમાં તજ, લવિંગ, 1 સૂકું મરચું, તમાલપત્ર, ચપટી હિંગ નાખીશું, 5 ચમચી હળદર. ત્યારબાદ સમારેલી કાચી કેરી નાખીને મિક્સ કરી લઈશું. ઉનાળાની સિઝનમાં આવતા શાક તમને ના ભાવે તો આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શાક તમે બનાવી શાક ખાઈ શકો છો. આ શાક તમે ભાખરી, પરોઠા અને રોટલી સાથે સરસ લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. કાચી કેરીના ઘણા ફાયદા છે, જેમ કે તમને ઉનાળાનું લૂ નથી લાગતી. હવે આપણે 1 ચમચી મીઠું નાખીને એને 5 મિનિટ થવા દઈશું. હવે આપણે શાક થઈ ગયા પછી 1 વાટકી ખાંડ નાખીશું. તેને મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળી જાય ત્યારબાદ ગેસ બંધ કરીને હવે આપણે કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયા પછી 1 ચમચી મરચું નાખીને મિક્સ કરી દઈશું. તૈયાર છે આપણું કાચી કેરીનું શાક, જે તમે ટિફિન બોક્સમાં પણ બાળકોને આપી શકો છો.